ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા બ્લોગમાં. જો બિંદિયા મેડમ ઉઠી ગયા છે. આજે એમને તબિયત સારી નથી, આંખું જુઓ. અને મમ્મી હજી કપડાં ધોવે છે. હેલો, તો જો આજે શોર્ટ્સ હમણાં કમ્પ્લીટ કર્યા છે જસ્ટ બધાએ ભેગા થઈને. તો હવે આજે શનિવાર છે તો એમ પ્લાનિંગ બનાવું છું કે મમ્મીને ને બિંદુને ને બધાને લઈને મૂવી જોવા જાઓ આખા ફેમિલી સાથે. તો ચાલો એમને મમ્મીને એ લોકોને પૂછી લઈએ એમની ઈચ્છા કેવી છે, એટલે હમણાં ખબર પડશે. જોજો તમે ખાલી કેવા તરત ચાલુ થઈ જાય. જવું છે ને મૂવી જોવા જવું છે આજે? કયું મૂવી જોવા જવાનું? સાસણ કાં તો સાબરમતી, બેમાંથી કોઈ બી એક જોવા જઈશું. કોણ કોણ જવાનું? આપણે આખું ફેમિલી, પછી તમારું ફેમિલી, ભાઈ બધાય. મારા ભાઈ ને હા, તાર ભાઈ ભાભી બધાય, મમ્મી પપ્પા બધાય. બોલો રંજનબેન. માર નથી આવું કયો, મને કંટાળો આવે, મન ન ગમે. જવું હોય તો બધાએ જવાનું, નહીં હારે જવાનું નહીં. આજે આ ટેણિયાની રજા છે કાલે. હા, આજે એની રજા. સેટરડે છે તો જઈ બધાય. એ લોકો એટલે જ આવવાના હશે ને. હે, શનિવાર છે ને એટલે જ. કાલે દેવની રજા છે, સ્કૂલે ટ્યુશન બધું કાલે. હા, ભૈલાને રજા છે એટલે બધા એવી રીતના પ્લાનિંગ કર્યો છે. પપ્પાને ફોન કર્યો તો? પપ્પાને ફોન થઈ ગયો છે અને પપ્પાએ તો સીધું એમ જ કીધું કે હા વાંધો નહીં, હું વહેલો આવી જઈશ. એટલે આજે આપણા બાપુય વહેલા આવી જવાના છે. એવું છે ને? હા રંજનબેન, તમારે આવવાનું જ છે હો હવે ફાઇનલ. તમારા પતિદેવો આવવાના જ છે. હે, આવું છે ને? સારું આવશું. આમ આમ સામે જોઈને સામે જોઈને. હા એમ. મને તો કંટાળો આવે, ન ગમે. ના ના, આજે તો પપ્પા ભેગા હોય એટલે તો પછી શેનો કંટાળો આવે? હે, કેટલા દિવસ પછી તમે લોકો હારે મૂવી જોવા જવાના હતા? કેટલા વર્ષ મને યાદ નથી. જો એ લોકોના દિવસ યાદ કરશે. કેટલા ટાઈમ કેટલા પહેલા વર્ષ મને ગમે જ નહીં એમ હાવ. ન ગમે. પહેલી વાર ક્યારે ગયા મૂવી જોવા? કયું મૂવી જોવા ગયા હતા મમ્મી? ઈ તો કયો. મને યાદ નથી હવે. ગમે ને એટલે ગયા ન હોય ને એટલું, એટલે ન યાદ હોય. આપણે પપ્પાને પૂછશું, પપ્પા આવશે ને? હા, એ પૂછી જોજે. હા, પપ્પાને પૂછશું. પપ્પાએ મમ્મી ભેગા તો ખબર નહીં, પણ પોતે એકલા જ્યારે જામનગર ભણતા ને ત્યારે બહુ દુનિયા જહાના મૂવી જોયા પપ્પાએ. પપ્પાને પૂછશું આપણે. અને એકાદું મૂવી તો એ મને કહેતા હતા કે ને કયું એ ખબર નથી, પણ બહુ બધી વાર જોયું. સોલે કેટલા 45 વાર ને 40 વાર? 45 વાર જોયું. હા, હવે એ ખબર નથી. આવે એટલે પપ્પાને પૂછશું. સોલે મૂવી પપ્પાએ 40 વાર જોયું છે. બોલ, તમને તો યાદ નથી ને તમે ક્યારે જોવા ગયા હતા, કયું છેલ્લે હારે જોયું હતું? મને ગમે જ નહીં, હું જાવ જ ક્યારે ગઈશ મને યાદ નથી. તો કાંઈ વાંધો નહીં. હવે જો પપ્પા આવે ને એટલે આપણે પપ્પાને પૂછશું કે કયું મૂવી તમે પેલું જોવા ગયા હતા અને કયું મૂવી સૌથી વધારે જોયું છે, એટલે ખબર પડી જશે. જો કાલનો 29 તારીખનો વિડીયો જે બ્લોગ હતો ને, એ મેં છે ને બનાવીને એડિટ કરીને અપલોડ કરી દીધો હતો રાતે, પણ એ વિડીયો આજે આવ્યો નથી. કેમ નથી આવ્યો ને? કેવલના કાંડના લીધે નથી. આપણે પૂછી લઈએ કે એને હું કાંડ કર્યા કે વિડીયો નથી આવ્યો. અરે કાંડમાં તો કાંઈ નહોતું. તું વિડીયો અપલોડ કરવા મૂકીને સૂઈ ગઈ, પછી પાછળથી હું બીજા બધા વિડીયોઝ ડિલીટ કરતો હતો ને તો ભૂલમાં એ વ્લોગનું આખું ફોલ્ડર મેં ડિલીટ મારી દીધું. અને પછી નેટવર્ક કંઈક ઇસ્યુ આવ્યો કે ખબર નહીં શું થયું, તો નેટવર્ક ઇસ્યુના લીધે પછી એ અપલોડ ન થયો. કંઈક હા, તે 50% કે 55% જેટલો અપલોડ થયો હતો અને પછી એરર આવી. પછી રીઅપલોડ કરવાનું કીધું, પણ રીઅપલોડ કરવા ગયો ને તો ઓલું ફોલ્ડર આખું સાફ જ કરી નાખ્યું હતું મેં. એટલે પછી કાંઈ ડેટા જ ન વધ્યો, એટલે પછી અપલોડ જ ન થયો. હું ના પાડું કે જ્યાં સુધી અપલોડ થઈ ના જાય ને વિડીયો, ત્યાં સુધી તમારે છે ને એટલે વિડીયો જે આપણે એડિટ કર્યો ને ડિલીટ નહીં કરવાનો. પણ એને ઉતાવળ જ એટલી કે ફટફટ બધું ગેલેરી ફૂલ થઈ જાય ને હું બધું ડિલીટ કરી નાખું વધારાનું. એમ પેલે કે અપલોડ થઈ ગયો, હવે શું કામ છે તારી બધા વિડીયોનું, એટલે ડિલીટ કરી નાખે. પણ જ્યાં 1 કલાક 2 કલાક રહે તો શું ફરક પડે? હું એને ના પાડું કે નહીં કરવાનો, પણ એને ડિલીટ કરી નાખ્યો. આજ સવારે ઉઠીને મેં જોયું ને, મેં કીધું વિડીયો કેમ નથી આવ્યો? ત્યારે મેં એને પૂછ્યું, એટલે ઉઠીને એને મને તરત જ કહી દીધું કે મારા ભૂલના લીધે વિડીયો નથી આવ્યો. એમ પણ મને એ નહોતી ખબર કે હું ભૂલ થઈ હતી. એટલે મેં કીધું લાવ અત્યારે બેઠા હતા પછી ડિસ્કશન કરતા હતા, લાવ એકવાર એને પૂછી જ લઉં કે શું થયું. એને મને આવું કીધું.
મેં આ તો વ્લોગમાં લેવું જ પડે એટલે પછી મેં એને પૂછી લીધું કે હું થયું ને હું નહીં એમ. સોરી પણ હવે ડિલીટ કરશો બીજી વાર? ના ના કઈ વાંધો નહીં, થાય બાબા, કઈ વાંધો નહીં. તો શું જમવાનું બનાવશું આજે? જે બનાવવું હોય તમને. ભૂખ નથી એટલી બધી. ભૂખ નથી, સાચું ખીચડી બનાવી નાખો, ખીચડી ખાઈ લે. ભગવાન નો હાલે ને પણ. મને તો આજે થેપલા ખાવાની ઈચ્છા છે. તો બનાવી નાખો, તમારે જ બનાવવાનું. ચાલશે ને તને? ચાલે બધું ચાલે અમને. બનાવી નાખો થેપલા. થેપલા ને ચા, દહીં ખાવું હોય ને દહીં, સારું ચાલો. અથાણું ખાવું હોય ને અથાણું. અથાણું ખાવું હોય ને અથાણું, લુખા ખાવા હોય કઈ ને વાંધો લુખા ખાવાના. સારું. તું શું ખાઈશ? થેપલા ને દહીં. કે નહીં. મેથી પાક ખાશે. એ બહુ ભાવે કા મેથી પાક? એને છે ને એના પપ્પા આવે ને ત્યારે એને મેથી પાક મળે. બિચારાને એકવાર તો રોવું જ પડે નહીં? હા, પણ એ બીવે જેટલું એના પપ્પાથી. જો કે ઓમ કેટલી વાર તારા પપ્પા આવે છે તો કેટલી વાર રોવ? એક જ વાર. બિચારાને એને પપ્પાથી બીવે જેટલો. પોલીસ વાળાનો છોકરો જેવું તેવું થોડું કરવામાં. કઈ વાંધો નહીં, તો આપણે થેપલા બનાવી નાખીએ. ત્યાં સુધી અમે થેપલા ખાઈ લઈએ ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો જો આપણે આ મૂવીનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી ને પપ્પા ને ઓમ બિંદુ બધા તૈયાર થઈ ગયા છે. તો આજે જો ઓલા આપણે જે પપ્પાને સવાલ પૂછવાની વાત થઈ હતી ને એ પપ્પાને પૂછીએ આપણે. પપ્પા, તમે ને મમ્મીએ છેલ્લું મૂવી ક્યારે જોયું હતું? બાગબાન જોયું હતું આપણે ગુજરાતમાં. બાગબાન જોયું હતું અમિતાભ બચ્ચનનું, હેમા માલિક. બરાબર. અને બીજું હું એમ કહેતો હતો કે અમારી જમવા પહેલાં સાંજના તમે આવ્યા ને પહેલાં ડિસ્કશન હાલતી હતી કે તમે સૌથી વધારે મૂવી કયું જોયું હશે ને કેટલી વાર જોયું હશે? મેં છે ને અંદાજથી વધારે મૂવી સોલે જોયું. કેટલી વાર? થિયેટરમાં લગભગ 41 વખત જોયું અને ટીવીમાં સમથિંગ જ્યારે આવે ત્યારે જોઈ લો. લે કઈ વાર મિસ નથી કર્યું? 35 નહીં પણ 40-45 વખત ટોટલી જોવાઈ ગયું હશે. બરાબર. તો આપણો અંદાજો સાચો પડ્યો. આપણે જે વાત કરતા હતા ને કે પપ્પાએ 40-42 વાર જોયું હશે તો બરાબર પરફેક્ટ થઈ ગયો આંકડો. અને આ જુઓ બે જણા ભાઈ બહેન બે મૂવી જોવા જવાનું છો પછી હુઈ ન જાતા. ના જાગી શકતો. હા, આજ તો તું અમથોય જાગી. એટલે ન સુવે તો હવે જાગશે. મૂવી જોવા જવાનું એટલે ને. હા, તો એને ભયંકર ઊંઘ આવે. કેટલા વાગે? બેઠો તો અને 9 વાગે ઊભો થઈ ગયો હોમવર્ક કરી. બહુ થયું. 15 શનિવાર હતો એટલે અડધો દિવસ સ્કૂલમાં એટલે થોડુંક જ જમવાનું થઈ ગયું. 15 મિનિટમાં હોમવર્ક કરી નાખે. એનું કેવું હોમવર્ક કરતા હશે વિચાર. કાંઈ વાંધો નહીં. સારું, ચાલો તો થઈ જાવ રેડી. હાલો, આપણે નીકળવાનું જ છે હવે. નહીં બાબા? હા. જય ભગવાન. એવું કે તને જઈને છે ને કે દોડશે નહીં. દોડે કા બાબુ? બાબા શું ખાવું છે તારે? વણેલા ગાંઠિયા? બાબા તને મૂવી ગયું? હે તો જોયું છે? છેલ્લે સુધી પોપકોર્ન જ ખાધા છે. ખાધું? જો આ ભાઈએ છે ને છેલ્લે સુધી પોપકોર્ન જ ખાધા છે એટલે પાછું એમ કે મને મૂવી ગયું એમ. હે દેવ? તો મૂવી જોઈને આવી ગયા છીએ અમે. તો જો પૂછીએ મમ્મીને રિવ્યુ. મમ્મી, કેવું લાગ્યું મૂવી? ગમ્યું? બિંદુ, એ દેવાંશ, મૂવી ગમ્યું? એને તો ચીઝ પોપકોર્ન જ ખાધા. આખું ટબ ખાઈ ગયું એક ચીઝ પોપકોર્નનું. ઓમ ભાઈ, ગમ્યું? સારું હતું એમ કે જોવા પપ્પા, મૂવી સારું છે, એક વખત જોવા જેવું ખરું. હવે જો મૂવી જોઈને આવી ગયા. હવે પાછળ ખાધા વગર તો અડધું જ રહી અમારે. એટલે જો ગાંઠિયા ને એવું. કયું મૂવી કીધું તે? હા, સાબરમતી, ધ સાબરમતી રિપોર્ટ. ને આ જો અમારા દેવાંશભાઈ. કાલ સન્ડે છે એટલે આજે આવ્યા. સન્ડે છે એટલે ફઈની ઘરે રોકાવા આવ્યો. હા, જબરદસ્તી પકડીને કિડનેપ કરવામાં આવ્યો આને તો આજે. ચાલુ કર.
હોય. જો તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, હર હર મહાદેવ. સપોર્ટ કરવાનું ભૂલતા તા નહીં.